નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। જો કોઈ પણ રાજ્યનું વાહન રસ્તા પર આવે છે તો તેના પ્રારંભિક અંકથી તમે જાણી શકો છો કે વાહન કયા રાજ્યનું છે। ઉદાહરણ તરીકે જો વાહનનો પ્રારંભિક અંક DL છે તો વાહન દિલ્હીનું છે, જો તે MP છે તો કાર મધ્યપ્રદેશની છે। એ જ રીતે પ્રથમ બે અંકો તે રાજ્ય માટે છે જે વાહનનું છે, પરંતુ હવે ભારતમાં BH નંબરવાળી નેમ પ્લેટ પણ ઉપલબ્ધ છે। તમે તમારા રસ્તા પર દોડતા ઘણા વાહનોમાં જોયું હશે। આ BH સિરીઝ વાળી નંબર પ્લેટ શું છે? આ નંબર પ્લેટ કોને મળી શકે? આના માટે શું કરવું પડે? આ નંબર પ્લેટ લેવાથી કોઈ નુકસાન ખરું? જાણીએ અમારા ખાસ અહેવાલમાં। સૌપ્રથમ જાણીએ કે BH નંબર પ્લેટ કોણ લગાવી શકે છે। જો તમે ગુજરાતમાં રહો છો અને તમારે કોઈ કામસર બીજા રાજ્યોમાં જવું પડતું હોય, કામ કે નોકરીનું સ્થળ બદલાયું હોય અને જે તે રાજ્યમાં તમારે 2-3 વર્ષ રહેવું પડે તેમ હોય તો BH સિરીઝ વાળી નંબર પ્લેટ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે। હવે જાણીએ કે BH નંબર પ્લેટ એટલે શું? તો BH સિરીઝ નંબર પ્લેટની શરૂઆત ભારત સરકારે ઓગસ્ટ 2021માં કરી હતી। આ નંબર પ્લેટ નવા ખાનગી વાહનોને આપવામાં આવતી હતી, કોમર્શિયલ વાહનોને આ પ્લેટ આપવામાં આવતી ન હતી। આ નંબર પ્લેટને ઓળખવી ખૂબ જ આસાન છે। બિલકુલ સામાન્ય દેખાતી આ નંબર પ્લેટમાં અંગ્રેજીમાં BH લખેલું હોય છે, જેનો મતલબ થાય છે ભારત। સામાન્ય નંબર પ્લેટની તુલનામાં અહીં નંબર લખવાની શૈલી અલગ છે। આ સિરીઝની નંબર પ્લેટમાં BH બાદ ગાડીનો રજિસ્ટ્રેશન નંબર લખેલો હોય છે અને વાહનની કેટેગરી શું છે એની જાણકારી પણ આપેલી હોય છે। આમાં યર ઓફ રજિસ્ટ્રેશન, પછી BH અને પછી 4 ડિજિટનો રજિસ્ટ્રેશન નંબર અને તે બાદ વાહનની કેટેગરી બતાવતા 2 અક્ષરો લખેલા હોય છે। ધારો કે જો કોઈ કારનો નંબર 22BH 9999AA છે તો એનો મતલબ એમ થયો કે આ વાહન 2022માં ભારત સિરીઝમાં રજિસ્ટ્રેશન થયું છે। આગલા 4 અંક રજિસ્ટ્રેશન નંબર અને પછી વાહનની કેટેગરી હોય છે। આ નંબર પ્લેટ આખા દેશમાં માન્ય ગણાય છે। બીજા રાજ્યોમાં તમારે વાહનને ફરીથી રજિસ્ટર કરવાની જરૂર નથી રહેતી। આ સિવાય વધુ એક ઝંઝટમાંથી પણ તમે બચી શકો છો। હવે જાણીએ કે BH સિરીઝ નંબર પ્લેટના ફાયદા। તો BH નંબર પ્લેટ મોટા ભાગે એવા લોકો માટે ફાયદાકારક હોય છે જે લોકોને નોકરીના કારણે સતત મુસાફરી કરવી પડે છે, એક શહેરમાંથી બીજા શહેરમાં શિફ્ટ થવું પડે છે। જો તમે સ્ટેટ રજિસ્ટ્રેશન નંબર સાથે તમે તમારી જગ્યા બદલો છો, એટલે કે અન્ય કોઈ રાજ્યમાં જાઓ છો, તો તમારે 12 મહિનાની અંદર વાહનનું રજિસ્ટ્રેશન બદલવું પડે છે। જો તમે આમ ન કરો તો તમે સડક નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છો। આવું કરવાથી તમારો કાર વીમાનો ક્લેમ પણ રિજેક્ટ થઈ શકે છે। વીમા કંપની સડક નિયમોનું પાલન ન કરવાને કારણે કાર ઇન્સ્યોરન્સ ક્લેમને રિજેક્ટ કરી શકે છે, જ્યારે BH નંબરમાં આ મુશ્કેલી નથી થતી, કારણ કે તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા પર વાહનના રજિસ્ટ્રેશનમાં કોઈ બદલાવ નથી કરવો પડતો। આ ઉપરાંત સાધારણ નંબર પ્લેટની નવી કાર ખરીદવા પર સામાન્ય રીતે 15 વર્ષનો રોડ ટેક્સ ચૂકવવો પડે છે, જ્યારે BH સિરીઝ નંબર પ્લેટ લેવાથી આવનારા 2 વર્ષનો જ રોડ ટેક્સ જમા કરાવવો પડે છે। આ પછી દર 2 વર્ષે રોડ ટેક્સ ફરીથી જમા કરાવવો પડે છે। BH સિરીઝની નંબર પ્લેટ વાળી ગાડીઓ પર રોડ ટેક્સ વાહનની કુલ કિંમતમાંથી GST કાઢીને નક્કી થાય છે। BH સિરીઝ નંબર પ્લેટ વાળી ગાડીનો એક ફાયદો એ પણ છે કે તમે કોઈ અન્ય રાજ્યના વ્યક્તિને તમારું વાહન આસાનીથી વેચી શકો છો, કારણ કે આ રજિસ્ટ્રેશન આખા ભારતમાં માન્ય છે। BH નંબર પ્લેટ કોને મળી શકે? તો PIBની વર્ષ 2023 માટેની પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે ભારત સિરીઝ નંબર પ્લેટ નોંધણી સુવિધા દેશના 26 રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉપલબ્ધ છે। BH નંબર પ્લેટ ફક્ત પસંદગીના લોકો માટે જ ઉપલબ્ધ છે, દરેક જણા માટે અરજી કરી શકે નહીં। BH નંબર પ્લેટ માટે માત્ર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ જ અરજી કરી શકે છે। આ સિવાય સંરક્ષણ ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ પણ આ માટે અરજી કરી શકે છે। તો બેંક કર્મચારીઓ પણ BH નંબર પ્લેટ મેળવી શકે છે। વહીવટી સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ પણ આ માટે અરજી કરી શકે। તેથી 4 થી વધુ રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓફિસ ધરાવતી ખાનગી કંપનીઓના કર્મચારીઓ પણ તેના માટે અરજી કરી શકે છે। હવે જો તમે આ માપદંડમાં ફિટ થાવ છો તો તમે એ પણ જાણવા માંગશો કે BH શ્રેણીની નંબર પ્લેટ માટે કેવી રીતે નોંધણી કરાવવી।
તો BH સિરીઝની નંબર પ્લેટ માટે રજિસ્ટ્રેશન ખૂબ જ સરળ છે. આ માટે તમારે તમારા રાજ્યની RTO ઓફિસ જવાની જરૂર રહેશે નહીં. તમે ઘરે બેઠા આ પ્રોસેસ કરી શકો છો. આ માટે તમારે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેના વાહન પોર્ટલ પર જાતે લોગિન કરી શકો છો અથવા કોઈ પણ અધિકૃત ઓટોમોબાઈલ ડીલરની મદદ લઈ શકો છો. આ માટે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને ફોર્મ 60 ભરવાનું રહેશે. તેમણે વર્ક સર્ટિફિકેટ સાથે એમ્પ્લોયમેન્ટ ID બતાવવાનું રહેશે. પછી જરૂરી દસ્તાવેજો સબમિટ કરવા પડશે. આ બાદ અધિકારીઓ વાહનની યોગ્યતા તપાસે છે. BH નંબર માટે RTO પાસેથી મંજૂરી મેળવ્યા બાદ જરૂરી મોટર વ્હીકલ ટેક્સ ચૂકવવો પડશે. પછી વાહન પોર્ટલ તમારી કાર માટે BH સિરીઝ રજિસ્ટ્રેશન જનરેટ કરે છે. કોઈ પણ નવા નિયમને સંપૂર્ણ રીતે અમલમાં લાવવામાં અને તેને સંબંધિત તમામ સંસ્થાઓમાં સમાવિષ્ટ કરવામાં સમય લાગે છે. બેંકો જેવી મોટી સંસ્થાઓને તેમની આંતરિક પ્રક્રિયાઓ, સોફ્ટવેર સિસ્ટમ અને કર્મચારીઓની તાલીમમાં ફેરફાર કરવા માટે સમયની જરૂર પડે છે. જેમ આપણે અગાઉ ચર્ચા કરી, BH સિરીઝ માટેની પાત્રતા મર્યાદિત છે. બેંક કર્મચારીઓ BH સિરીઝ માટે પાત્ર છે, પરંતુ બેંકોને તે સુનિશ્ચિત કરવું પડે છે કે અરજદાર ખરેખર પાત્રતાના માપદંડને પૂર્ણ કરે છે. દાખલા તરીકે, કેટલાક કિસ્સાઓમાં બેંક કયા પ્રકારના કર્મચારીઓ BH સિરીઝ માટે લાયક છે તેની સ્પષ્ટતામાં મુશ્કેલી અનુભવી શકે છે. દરેક બેંકની પોતાની આંતરિક નીતિઓ અને જોખમ મૂલ્યાંકન પ્રક્રિયાઓ હોય છે. BH સિરીઝ એક નવો કન્સેપ્ટ હોવાથી બેંકો તેને લગતા જોખમોનું મૂલ્યાંકન કરવામાં અને તે મુજબ તેમની નીતિઓને અપડેટ કરવામાં સાવચેતી રાખી શકે છે. જો કે ભવિષ્યમાં કોઈ વ્યક્તિ BH નંબર કાઢીને સામાન્ય સ્ટેટ નંબર પ્લેટ મેળવવા માંગે છે તો પ્રક્રિયા થોડી લાંબી અને જટિલ બની શકે છે. તો આ ઉપરાંત ટેક્સ દર થોડા વધારે લાગી શકે છે. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને ચોક્કસથી કોમેન્ટમાં જણાવશો.